ચાલો મિત્રો, આજે આપણે જાણીશું ભગવાન શિવની ઉત્પત્તિ વિશે. આપણા પ્રિય ભગવાન શિવ જન્મ્યા નથી, તેઓ સ્વયં પ્રગટ થયા છે. પરંતુ તેમની ઉત્પત્તિની વિગતો પુરાણમાં જોવા મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર બ્રહ્માનો જન્મ ભગવાન વિષ્ણુની કમળની નાભીમાંથી થયો હતો, જ્યારે શિવનો જન્મ ભગવાન વિષ્ણુના કપાળના તેજમાંથી થયો હોવાનું કહેવામાં આવે છે. ઘણીવાર શિવ ભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા ઊભી થાય છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો, તેઓ કેવી રીતે જન્મ્યા. શિવ ભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલા રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં અસ્તિત્વ છે, તેમની કોઈ શરૂઆત અને અંત નથી. તેથી જ તેઓને અમર, અજર તેમજ અવિનાશી કહેવામાં આવે છે. તો ચાલો તમને પુરાણોમાં વર્ણિત ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. આ વાર્તા જન્મ સાથે જોડાયેલી છે. ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. તેમાંથી એક અનુસાર એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતાને સર્વશ્રેષ્ઠ જાહેર કરવા માટે ઉગ્ર વાદ વિવાદ થયો. તેઓ દલીલ કરી રહ્યા હતા ત્યારે જ તેમણે એક રહસ્યમય સ્તંભ જોયો. તેનો બીજો છેડો દેખાતો ન હતો. પછી એક આકાશવાણી થઈ અને બંનેને ધ્રુવનો પહેલો અને છેલ્લો છેડો શોધવાનો પડકાર આપવામાં આવ્યો. પછી બ્રહ્માએ પક્ષીનું રૂપ ધારણ કર્યું. પછી ભગવાન વિષ્ણુએ ભૂંડનું રૂપ ધારણ કર્યું અને બંને થાંભલાઓનો પહેલો અને છેલ્લો છેડો શોધવા નીકળ્યા. અથાગ પ્રયત્નો પછી પણ બંને નિષ્ફળ રહ્યા હતા અને જ્યારે તે હાર સ્વીકારવાને પાછા ફર્યા ત્યારે તેમણે ભગવાન શિવને ત્યાં જોયા. પછી તેઓને સમજાયું કે બ્રહ્માંડ એક સર્વોચ્ચ શક્તિ દ્વારા સંચાલિત થઈ રહ્યું છે, જે ભગવાન શિવ જ છે. આ વાર્તામાં સ્તંભ એ ભગવાન શિવના ક્યારેક સમાપ્ત ન થનાર સ્વરૂપને દર્શાવે છે, એટલે કે શિવ અનંત છે. આ ઉલ્લેખ કુર્મ પુરાણમાં જોવા મળે છે. આ કુર્મ પુરાણમાં પણ શિવના જન્મ સાથે જોડાયેલી એક કથા મળે છે, જે મુજબ જ્યારે બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવામાં મુશ્કેલી પડવા લાગી ત્યારે તેઓ રડવા લાગ્યા. ત્યારબાદ બ્રહ્માજીના આંસુઓથી ભૂત પ્રેતનો જન્મ થયો. રુદ્ર એટલે કે શિવનું મુખ. તેથી જ ભૂતોને ભોલેનાથના સેવક માનવામાં આવે છે. વિષ્ણુના મહિમાથી શિવનો જન્મ થયો. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન શિવના જન્મનું વર્ણન વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. આમાં કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના કપાળના તેજથી શિવનો જન્મ થયો હતો. માત્ર જન્મ જ નહીં, પરંતુ શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ પૌરાણિક ગ્રંથો અને પુરાણોમાં પ્રચલિત છે. કહેવાય છે કે શિવના 11 અવતાર છે, જેની ઉત્પત્તિ અને દેખાવની વિવિધ વાર્તાઓ છે. જય ભોલેનાથ. આવી જ આધ્યાત્મિક, પૌરાણિક તેમજ ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.